બરાબર. એટલે મેં તો ભેગા છે મેં તું એમ કે નથી દેવા એટલે હું કરી લે મેં તો મેં મારે લેવાની તેવું છે મેં કીધું. તમે આટલા બધા પૈસા મોજમાં આવી ગયા તો તમે નાની હું કેવી રીતે હું માથા માથ ફેરવો તો હું તમે પોસા ગરગરા કેમ થઈ ગયા હતા? એટલે જ ને હવે પણ આમાં તો હારા હારા આવી જાય છે અને પાસે એમાં આવી જાય ને એમાં મતલબ એમાં આવી જાય ને મનસુખભાઈ પૂછું એ નહીં જવાબ હું કહું એની કઈ એવી અદા ને એવો કયો ઠુમકો માર્યો તમારા સીધા રૂપિયામાં જ આવી ગયા આંટીમાં? જય શ્રી રામ મિત્રો, તો નવા કોલ રેકોર્ડિંગમાં સ્વાગત છે તમારું. રાજકોટના પાછાવડાના રમેશભાઈ સાધુ પાસેથી ઉર્વશી બેને હોટલમાં દેહ વેપાર કરતા અને રમેશભાઈ પાસેથી પૈસા પડાવી લીધા. સાંભળો કોલ રેકોર્ડિંગ. હું રાજકોટ પાસે પાંચોડા ગામેથી બોલું છું, બાવાજી સૌ. હા. હવે એક માહિતી તમારી પાસે મારે લેવી હતી. બાવાજી ક્યાં બાવાજી? માર્ગી. હા બોલો. હવે રાજકોટ પાસે પાંચોડા જ મારું ગામ. ફાકી આવી દે બેહો તમે. હા એટલે પાંચોડા જ મારું ગામ આ રાજકોટ ની બાજુમાં જ. ફાકી આવી દે. હા બોલો બોલો. એટલે હવે આમાં આપણે આ જે વેચી આવતી ને જે છોકરી ધંધો કરે ને બે વેપારનો, એમાં છોટી લાયક છોકરી આવતી હતી ને એમાં હું જાતો હતો. બરાબર. શું કરતા હતા? ઈ છોકરી જે દેહ વેપારનો ધંધો કરે ને છોકરીઓ, ઈ આપણે આ ચોટીલા આવે છે. બરાબર. હવે એમાં હું જાતો હતો. હું જાતો. હા જાતો તો હું એમાં 4-5 વાર ગયો છે. એટલે વર્ષ 1.5 વર્ષની અંદર માં. બરાબર. એટલે તમે મને સમજાણું નહીં, તમે એની ભેગા ગાડી લઈને જતા હતા કે છોકરી? ના ધંધો કરો કામ કરવા જાતો તું. એટલે તમે? હા હા બરાબર. હવે એમાં હું પૈસામાં આવી ગયો છું. એ તો આપણે એવું એટલે એમાં એમ છે આપણે ઉસીના તરીકે પેટે આપેલા હતા એટલે હાથ ઊંચા કરી નાખ્યા અને પાછા હાથ ઊંચા કરી નાખ્યા. આપણે ઈ શું ધંધો કરતી આ બાઈ? આ દેહ વેપારનો જ. દેહ વેપાર? હા. ક્યાં ગામની બાઈ? એ ભાવનગરની છે અને એ એમ કે છે દરબાર છે અને મારે ખેડૂત દરબાર નીકળતી ને અત્યારે બોટાદ રહે છે. એનું નામ શું છે? ઉર્વિશા નામ છે. હે? ઉર્વિશા. ઉર્વિશા? હા. છોકરી છે બાઈ? છોકરી છે અને એમાં આપણે એને રોકડા નથી આપેલા. પણ એમાં શું છે ખબર છે, એ જે દેહ વેપારનો ધંધો કરતી હતી એમાં અમારે એકબીજાનો સંપર્ક થયો ને એટલે એ મારી ઘરે આવી ગઈ અને હું એની ઘરે ભાવનગર ગયો. એવા અમારા સંબંધ હતા. બરાબર. પછી એમાં મારી એની પાસે એટલે મેં એની જયારે વસ્તુ આપી ને ત્યારે મેં કીધું જો આપણે સંબંધ હાથે હું તને ક્રિકેટ અહીંયા આવું તને બહુ પાંચો વાપરવા દઉં ને એ વાત અલગ છે. એટલે બાકી આ તારે મને પાછું દેવું પડશે. એમ કે ના આમ બાવાજીનું ન રાખ્યું કે તમે એ તમારે વ્યવહારે. એટલે મારે એની પાસે 5,000 રૂપિયા અડદિયાનું બિલ. તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર છે લગભગ 45 કે 50, 45-46. એટલે 45, 46, 50 હાથી કઈ 50 વાળી કે 48 વાળી? ના 45-46 વાળી ગણો ને. હાલો કાંઈ વાત. પછી આપણે સાધુમાં હું અત્યારે બિઝનેસ કરો છો? ભજન ગાવ છો કે? ના હું ગામમાં લોટે જાઉં છું એટલે જ ને. અને પાછળ એમાં એવું છે બાઈ મગજમાં ચડી ગઈ. હા એટલે પાછું હું એમાં એવું છે પૈસા માગું તો મારી દીકરી મારવા આવે છે. એના કસ્ટમર ને અને 26 છારે આખી 5 અમારે ઘરે મારવા આવી હતી. ઈ છોકરી? હા ઈ અને 2 એના કસ્ટમર અને 3 છોકરીઓ. આ જે દેહ વેપાર ધંધો કરે 5 4 વ્હીલ લઈને અને પાછો હમણાં દેહ વેપારનો ધંધો કરતા હતી તમને કેમ ખબર પડી? ક્યાં ઈ મને ખબર તો પડે. એમાં ગામમાં આમ તો ઉભા હોતા રહ્યા હતા કે આ વ્યક્તિને ગોતવી છે અમે કે. એમ હું નથી પૂછતો. હું એમ કહું છું કે દેહ વેપારનો જે બિઝનેસ કરે છે તમને કેમ તમે કેમ સમજી શકો કે આ દેહ વેપાર? તમારી પાસે એવું કયું નિષ્ણાંત તમે આ દેહ વેપાર કરે છે? પણ હું એમાં ગયો તો. બરાબર છે. ઈ તમે ગયા તા પણ એમ તમે નક્કી કેમ કરી શક્યું ભાઈ આના છો તમે? તમારી પાસે એવું કયું સર્ટી એમ? હા પણ મારી વાત તમે સાંભળો. તમારી સાંભળું છું. એટલે હું જયારે ગયો તો ને યારે હું ત્યાં ગયો તો 25/4. બરાબર. 25/4 હું ત્યાં ગયો ને એટલે મેં આમ કામ ન કર્યું. બરાબર. મેં તું મને મારા પૈસા દઈ દે મેં. બરાબર. મેં મારે તારે પૂરું મેં મારે એક અડદિયાનું બિલ તારી પાસે બાકી 5,000 રૂપિયા હાબુના છે અને 3,000 રૂપિયા મેં તને રોકડા આપેલા છે. એમ કરીને મારે 15,000 થાય. મેં તું મને 15,000 દઈ દે ને તું હું છૂટા. મને કે કાંઈ વાંધો નહીં તમને પૈસા મળી જશે. બરાબર. પછી હું ચોટીલા ત્યાં ઘરે આવ્યો ને ઘરે એટલે મેં પાછો ફોન કર્યો. તું મને પૈસા ને જવાબ દે. મેં કે ભલે તું મને મહિને દે 2 મહિને દે. મેં 600 જવાબ દે કેટલા દિવસમાં તું મને પાછા આપી. એટલે મને કે હું મારી રીતે આપી દઈશ ને કે આપાય ત્યાં થાય ત્યારે આપી દે ને કે નો. એને એક નહીં ના કરી બોટાદની કોઈ છોકરી હતી તે ઈ સાઈડમાં બોલી. મને કે નો દે તું કરી હું લઈશ કે. બરાબર. એટલે મેં તો ભેગા છે મેં તું એમ કે નથી દેવા એટલે હું કરી લે મેં તો મેં મારે લેવાની તેવું છે મેં કીધું. તમે આટલા બધા
પૈસા મોજમાં આવી ગયા તો તમે નાને હું કેવી રીતે હું માથા માથ ફેરવ્યો તો હું તમે પોસા ગરગરા કેમ થઈ ગયા હતા? એટલે જ ને હવે પણ આમાં તો હારા આવી જાય છે અને પાસે એમાં આવી જાય ને એમાં મતલબ એમાં આવી જાય ને મનસુખભાઈ. પૂછું એ નહીં જવાબ. હું કહું એની કઈ એવી અદા ને એવો કયો ઠુમકો માર્યો તમારા સીધા રૂપિયામાં જ આવી ગયા આંટીમાં? પાછો મનસુખભાઈ આપણે પૈસા એમ તો હમણાં પાછા અહીંયા આવ્યા હતા ને તે અમારે અહીં દલિત સમાજ તમારા સમાજના સરપંચ હેરીભાઈ તમને ખબર હોય તો પાંચોડ અંદર એને શું કીધું કે જો હવે એક વાર તમારે મને ખબર નહોતી બાકી હવે પાંચોડ અંદર ઘર્યા છો ને તો હવે હું ટાંટિયા ભાંગી નાખીશ કે એ મારી ઘરની પડખે જ રહેશે. હું તમે ક્યાં સાધુ ગણાવો? અમે માર્ગી સાધુ. એટલે તમે કેની પૂજા કરો? અમે સોરાની રામજી મંદિરની. ઠીક છે. અને બાપુ આપજો અમારી આ પૂજા કરો ભક્તિ કરો આમાં પડોમાં આ બાબાયુ લૂંટી જાય અને તમે ભાઈ કરી આમાં શું જાય આ કિશોર બહુ ખરાબ આવે આમાં લપટીને જેટલા પીડ્યા ને હજી ઉભા થઈને બહાર આવ્યા જ નથી. હવે પાછા આપણે પૈસા જાતા કરવી આપણે તો કરવી એવું નહીં અમુક 2 લાખ 3 લાખ જાય છે તો મારી શું કે ખબર આપણો નંબર બ્લોક દીશ મારા મેં એને પૈસા કર્યો. હું તમને કાલે બાપુ એટલું પૂછું તમારું નામ આખું શું કીધું? મારું નામ રમેશભાઈ જીવરામભાઈ વાઘાણી. એક મિનિટ મારે લખવું જો મને યાદ ન રહે તમારો ફોટો બોટો મોકલવો જો પાછો. એટલે આ યુટ્યુબ માં ચડે? હા યુટ્યુબ માં ચડે જ ને. આપણે આ બધું આવું ખોટું કરતા હોય તેને આપણે કેવું જોઈએ ને ભાઈ બાપુ સાધુ ને તમે હેરાન કર્યા. આ એક તો તમને કહું નીતિવાન સાધુ હતા એની હારે તમે આવું કર્યું. એટલે તો હું તો બધું આપું પણ આમાં હું ગામમાં લોટ માગું ને પછી કિંમત મારી થોડી ઓલી થાય ને એમ કે આને આવું જાતો તો બધું આમાં મેં કીધું એમ નામ નીકળે ને આપણે બાપુ આપડી હારે બાઈ ખોટું કર્યું હોય તો આપણે એને જાહેર તો કરવી જ જોઈએ ને. આ એક સાધુના દીકરામાં તો જો આવું થતું હોય તો અમારી અમને એમ થાય કે આને એને શું કરવું મારે કેમ કે સંતોમાં તો આવી દિશા થાય તો ઈ મુકાય ને. પણ એમને પાછું હમણાં એક પાછો બીજો મારવા એમ છે દરબાર એને પાછું ઉભો કર્યો છે એના ફોન મારવામાં આવે છે. ઈ હું તમે મને નંબર દેજો. હવે તમે તમારું નામ બાપુ બોલો આખું. મારું નામ રમેશભાઈ જીવરામભાઈ વાઘાણી. રમેશભાઈ જીવરામભાઈ વાઘાણી અને વાઘાણી આપડી સાધુ. હા સાધુ. અમે મારી ઈષ્ટ ગુરુ મોટા દડવા રાંદલના વાઘા બાપા. મોટા દડવા તમે તમારી બાજુમાં વાઘા બાપા. હવે એ થઈ ગયો ગુરુ જવા દેવામાં આપણે આપ્યો કરો. હવે એમાં વાત એ થઈ ગઈ રમેશભાઈ શિવરામભાઈ વાઘાણી સાધુ પાછવડા. પાછવડા. હવે આ છોકરી ક્યાંની હતી? એ છોકરી ભાવનગર ની હતી. ભાવનગર ઘરે મેં જોયું અમારા ઘરના સંબંધ વિશ્વાસમાં હું આવી ગયો છું. આપડી લ્યો એ છોકરી નામ શું હતું? ઉર્વિશા. ઉર્વિશા ભાવનગર. એના ઉર્વિશા બાપા નામ આવડે? ના એના બાપા નામ કે મમ્મી નામ કોઈ નામ નથી ખબર. નહીં ખાલી તમે ઉર્વિશા ને જયારે એને સમજ્યો. આપણે થોડુંક આગળ તો ઉર્વિશા સુધી તમે સ્પીડ બ્રેકર વટી જ ન હોય કે થોડીક આમ બ્રેક કરી લીવર મરાય એટલે આપણે એના મા બાપ સુધી પૂગી શકીએ કોક ને જાણી શકીએ. પણ ઉર્વિશા થી તમે આગળ ન હાલી કેમ કે તમારે ત્યાં બ્રેક લાગી. એટલે જ ને થોડુંક લીવર માર્યું ને બાપુ તો થોડાક આપણે આગળ જઈએ પણ હવે કાંઈ વાંધો ના. ઉર્વિશા બેન ભાવનગર. ઓકે. હવે ઉર્વિશા બેન આપણે કેટલા પૈસા દીધા હતા? હવે એમાં છે મનસુખભાઈ આપણે પૈસા નથી આપેલા કારણ કે આપણે ખોટું કરવું જ નથી બરાબર આમાં. હવે એમાં શું છે અમે અડદિયા બનાવ્યું અમે અડદિયા એટલે એને મને શું કીધું મારે હું તમને પૈસા આપી દે મારા બનાવી નાખો બરાબર. એટલે આપણે 5000 રૂપિયા મારું પાસે રખાણનું બિલ એની પાસે ઈ છે એક અને એક હાબુનું એ મારી ઘરે આવી છે મારી ઘરે ત્યારે નાવાના હાબુ શેમ્પુ ને આખો થેલો ભરી લઈ ગયા. મેં જો 5200 રૂપિયાનું બિલ થાય તમે દેવ પણ સાધુ ને નો રાખી કે ઈ અને 3000 રૂપિયા મેં રોકડા આપેલા હતા. આ પૈસા નાવા ધોવાના છે ને ઓલા ખાવા પીવાના. અને 3000 રૂપિયા મેં રોકડા આપેલા છે. નાવા ધોવામાં હાબુ થી હું નાવાનું હોય હવે ઈ ના હાબુ થી તમે નાઈ નાખો એવું છે ને. હા ઈ છે જે તમે એને કયો ક્યાં માયલો હાબુ લઈ દીધો? અરે ઘણા લઈ ગયા આખી થેલી ભરીને લઈ ગઈ ત્યાંથી. તમે બાપુ મારી વાત ના માનો ને તો તમે ઈ હાબુ થી હવે તમે નાઈ નાખો. ઉર્વિશા નાઈ લીધું હોય છે હવે ઈ હાબુ તમે નાઈ નાખો એટલે વાત થાય પૂરી.
ઈ જ કરું. અને એમાં હજી હું મથું જ છું મારી રીતે. મારી આયા કે મારવા કે પૂગે છે ને આ ન્યા વાંધા પડે. મારવા શું પૂગે? એમાં મારવા થોડા પૂગે. સરપંચ તમારે જે આપણા મિત્ર જ છે. હા, હરિભાઈ કીધું તું કે હવે મહેરબાની કરીને. હરિભાઈ હું કીધું કે ભાઈ જો એને તમે વાત કરું આ ઉર્વી છે હારે તમારે મતલબ આની હારે જે ઓળખાણ થઈ ઈ મને સમજાવવાનું. ઓળખાણ કેવી રીતે થઈ? એ અમારા ચોટીલા ગેસ્ટ હાઉસમાં આ છોકરી ધંધો કરો આજની તારીખમાં ઘણી આવે છે, બરાબર? ચોટીલા અત્યારે આપણે આ ગેસ્ટ હાઉસ જે છે ને એમ નાય તમે ચોટીલા ક્યાં ગયા હતા તમે? હું એમ પૂછું. સિટી પ્લસ ગેસ્ટ હાઉસ આપણે સાવણમાં ડુંગર ની આગળ આવે છે, ત્યાં મને ખબર હતી હાલતું હતું, બરાબર? એટલે હું સાઈન કામ કરવા ગયો હતો. આના સંપર્કમાં પેલો વેલો આના સંપર્કમાં આવ્યો. પેલો વેલો હું ચોટીલા ગયો. હું કામ કરવા ગયા? હાલે આ મોજશોખ કરવા. મોજશોખ એટલે ગેસ્ટ હાઉસમાં? હા, અહીંયા ચોટીલા આજની તારીખમાં ગેસ્ટ હાઉસમાં 80% ઈ જ હાલે છે અત્યારે. એવું છે? તો એ ચોટીલા અત્યારે વનટેજ થઈ ગયું છે. રાજકોટમાં અંદર ક્યાંય નહીં હાલતું ને દેહ વેપારનો ધંધો, એટલો અત્યારે ચોટીલા અંદર હાલે. એટલે તમે આને લઈ ગયા હતા કે એકલા ગયા હતા? અરે ના ત્યાં કાયદે આ કામ ધંધો કરવા આવતી, દેહ વેપારનો ધંધો કરવા ચોટીલા ગેસ્ટ હાઉસમાં આવતી જ હતી. એટલે તમે પછી તમે સમાચાર મળ્યો છે? હા, મને સમાચાર મળ્યા એટલે હું ગયો. આમાં પેલો ગયો પેલી વાર મગજનું જે ટેન્શન હોય થોડું હરવું કરી નાખું એમ. હા, ત્યાં રિસ્ટાર્ટ કરવા ગયા. હા, પછી શું થયું? રિસ્ટાર્ટ માર્યું? કેમ થયું રિસ્ટાર્ટ માર્યું? ગાઈડ નું આમાં હલવાનો આ રીતે ઈ હે ને બાપુ. આ સોફ્ટવેર કામ ના થઈ ગયા ને ઈ બધા ઓલા કેવાય આવડા ઈ આવે સમજ્યા? એટલે એમાં તમે થોડાક ફસાઈ ગયા. એટલે તમે ભણેલ છો કે નથી? હું 5-6 જ ભણેલો છો. એટલે આમાં હું મનસુખભાઈ આ ધંધો કરવું જ નહીં, પણ આમાં મારે હારે એક ભાઈબંધ હતો ને એને ચડાવ્યો ચડી ગયો. મને મજા આવી ને એટલે હું બીજી વાર ગયો ને તે બીજી વાર ગયો મારી હારી વાતો મંડી કરવા. એટલે અમે આમ એકબીજા નંબર લીધો. એને મારો નંબર લીધો, મેં નંબર લીધો. અમે રાત એમ નહીં પછી તમે એને મળ્યા કાક મળ્યા નહોતા? એમ તો 4-5 વાર તો મળ્યો હતો પછી. એમ? હા, એમ તો ફોન માં વાતું સીધું કરતી હતી. પણ એમાં શું છે ખબર છે? તમે ફોન માં વાત કરતા હતા ઈ એમ આમ લવ સ્ટોરી તરીકે કરતા હતા કે પછી? આપણે કોઈ દી બીભસ શબ્દ ને ઉપયોગ એને નથી કર્યો, બરાબર? ઘરના જે આજે સ્ટોરી હોય આ બધી લવ સ્ટોરી કહેવાય. એટલે તમે એની હારે જે કઈ મતલબ એ દેહ વેપાર ની કરતી હતી એવી રીતે વાત કરતા હતા પછી તમે આમ પ્રેમિકા તરીકે વાત કરતા હતા? ના, ઘરના હમાસા જ આપણે બધા પૂછતા છે ને. તાર મમ્મી શું કરે છે? ઢીંગુ. એને છોકરીનું નામ એક ઢીંગુ હતું. ઢીંગુ શું કરે છે? હું હાલે છે? અમે કહીએ ક્યાં છો? એમાં અમે એ પૂછ્યું. બાકી બીજું કઈ વાત નહીં એમ. મતલબ તમે આ કિચડમાં છે ને તમારો પગ પડી ગયો બાપુ. હવે તમે હરવાર ગુઠણિયા પર થતા બહાર નીકળી જાવ. કેમ કે આમાં લપટાઈ બહુ જાય. ચીકણું ગારો આવે સમજ્યા? પણ એમાં ભાઈ મને અમે આ 24 જયારે મને મારવા આવ્યો ને ત્યારે મારા ખાસ મિત્ર હંસુભાઈ વકીલ છે. આપણે હંસુભાઈ હાથરી તમારી જ્ઞાતિ ઓળખો તમે? હંસુભાઈ વકીલ. હવે આપણે એ મારો મિત્ર છે. આપણે હાથરી હંસુભાઈ વકીલ. આપણે તમારી જ્ઞાતિ જસદણ કોર્ટમાં હોય જ. એટલે અમે મળ્યા ને હંસુભાઈ મને કીધું કે મારા આમાં કાયદે કેસ થાય કે બરાબર આને તને તારી ઘરે ઉઠી આ 5 વ્યક્તિ પૂગ્યા આ તને મારી નાખવાની સીધી ધમકી આવી. આ ઉર્વિશાનો ફોટો છે કે નથી? મારી પાસે છે એનો ફોટો. તો મને આમાં ફોટો મોકલજો ને બાપુ. તો હું આમાં યુટ્યુબ માં ચડાવું કે ભાઈ જો આ છોકરીએ છે ને એક જેને તપસ્યા બાપુએ કરેલી અને જેને ભક્તિની મોટો રાહ પકડેલો એવા સાધુને એને બગાડવામાં આનો મોટો હાથ છે. એટલે એક વાર તમે હું એનો નંબર આપું, એનો ફોટો છે બરાબર. એક વાર એને કે પૂછજો કે તારી પ્રેમથી પતે એમ છે એમ કે મારે નથી દેવો તો મને યુટ્યુબ માં ચડાવો ને એને ચડાવો મને તો પછી. હા ઈ તો હું હમણાં સર હાલો ઉર્વિશાબેન ના નંબર બોલો. એને એક વાર તમે ફોન થી પૂછ લો ભાઈ મારા નો ફોન આવ્યો તો ને આ યુટ્યુબ માં અમે એના માટે આ શું છે કે તમારે સાધુ સમાજ માટે આવું ખોટું થાય ને એ મને મુદ્દે ન ગમે. હવે અહીંયા હરિભાઈ રહ્યા ને હરિભાઈ તમે કેમ તમે થોડાક જીગર માં રહીજો. હા તમે છે ને તમારું થોડુંક હૃદય નબળું છે. તમે આ છોકરીઓ ભરીને પછી તમારું હૃદય થોડું છે ને એમાં ધબકારા ઓછા થાય છે એટલે તમારી બીપી વધઘટ જે થાય છે ને એની તમે દવા લઈ લો. એટલે પેલા તો તમે જીગર હું જગર હરી જાવ છો થોડાક. એની સામે તમારા ધબકારા મળ્યા 2 અવાજ સમજ્યા? આમાં અમે મદદ ન કરીએ કેમ કે ઓલું તમે અમે ગમે એમ તમે ઊંચા કરીએ પણ તમારું હૃદય ભેતું જ જાય. એટલે તમારે મૂડ એટલે થોડુંક જીગર રાખવાની કેમ કે આમાં હું ઉર્મિશા આવી હારી છોકરી હોય ને એમાં જીગર રાખવી પડે કેમ કે આ તો હામાં દરિયાના મોજા હોય.
અમે પાછી એમાં શું છે, પાછા આપણે પૈસા માંગીએ તો મને શું કે ખબર છે, તારી માં બળાત્કારનો કેસ થાય હો, કે આમ થાય તારી માં થાય, હું તને ફીટ ફૂટ કરી દઉં કે આમાં અમારું હાલે અત્યારે કે. અરે અને પાછો હમણાં મેં હું મારી પાસે એના પૈસા કઢવામાં જો મારા નંબર બધા બ્લોક લિસ્ટમાં નાખ્યા બરાબર. એટલે ફોન લાગે ને એટલે પછી મેં હમણાં હું ઓપ્શન કર્યું ખબર છે, મેં એનો ફોટો વોટ્સઅપમાં રાખ્યો મારા મોબાઈલમાં. એટલે મને આ ફોટો કાઢ કે તમે હું કે મને બ્લેકમેલ કરે છે, હું આમ કેસ કરી તારે કેસ કરી નાખો શૂટ તમ તારીખે મેં જા કેસ કરી નાખ મેં કીધું. બાપુ તમે સાધુ છો, તમે જીગર હારતા નહીં, પણ હવે આમાં ક્યાંય પડતા નહીં. હા હો હા કેમ કે નકર આમાં આપણે તો લોટ માંગવાનું બંધ થઈ જાય ને મારી મુસીબત થાય એવો ધંધો કરાય નહીં. બરોબર. એટલે એમાં એટલે એમ હું છે, હું તમને નંબર આપું ને એક પ્રેમથી કહી દે ભાઈ બાવાજી છે અને મેં બધી વાત સાંભળી, તારે આ જે હોય તો એને દઈ દે, ન હોય તો તું જાણે માતા જાણે. હાલે એ માતાજી નહીં જાણે, આપણે બે જાણ લગી તો હમણાં યુટ્યુબ માં થઈ જાય. હમણાં તમે બધું રેડી થઈ ગયા, તમે તમારો ફોટો મોકલો અને ઉર્વિશાનો ફોટો મોકલો. મારો ફોટો મનસુખભાઈ પાડવો પડે. અને હું કહું ખબર છે, હા પેલા તો એક વાર એને એમ નામ કહી દો. એ બીજું બધું અમે એડજસ્ટ કરી લઈ બાપુ, મને સલાહ ન દેવાની. અમે સલાહ દો તમે ફોન શું કામ કર્યો? એ તો બરાબર યુટ્યુબમાં અમારી ભાષામાં જે આવતું હોય ને અમે હમણાં ઉર્વિશા વાત કરો. તમે એના મોબાઈલ નંબર બોલો. 88 એટલે આનો મોટો યાદ છે. એટલે બાપુ તમે પણ આમાં ઊંડા ઉતરી તો ગયા છો બાપુ. હા આમાં તમે ઉર્વિશામાં ઊંડા તો ઉતરી જ ગયા છો. મો નંબર બોલો. હાલો 88 હા કરી લો એની વાત. હાલો બાપુ. હાલો સીતારામ. હા સીતારામ. તમારો ફોટો મોકલો કઈ કા. કોણ બોલો? હે કોણ બોલો? હા બેન આપણે ઉર્વિશાબેન બોલો ને? હા હા ઉર્વિશાબેન શું મજામાં? હા કોણ બોલો? હું મનસુખભાઈ બોલું. મનસુખભાઈ? મનસુખભાઈ રાઠોડ રામોદ થી. હા કોને નંબર આપ્યો? હા હવે ઈ નંબર માં એવું હતું બેન, ઓલા કઈક તમારે છે ને થોડોક વિવાદ થયો તો એટલે આપણે ઓલા જે છે ને રમેશભાઈ જીવરામ બાપુ વાઘણિયા હા સાધુ, હા એને કઈક પૈસા તમે કઈક ઓલું બધું કરિયાણું ને એવું બધું લીધું તું, એટલે એને મને ફોન કર્યો તો મારે આવી રીતે પૈસા લીધા ને પછી મને કે તારી માં બળાત્કાર નો કેસ કરવો છે ને આવું કરવું છે ને આવું બધું હતું. એટલે એના માટે તમે કોણ બોલો? હું સામાજિક કાર્યકર મનસુખભાઈ રાઠોડ બોલું. હા ક્યાંથી? રામોદ થી. એવું નથી ભાઈ, મેં એનું કઈ નથી લીધું, અમે ગરીબ છીએ હાવ. ખોટે ખોટું એવું કેસે ને મેં કઈ કીધું નથી. હું બળાત્કાર નો કેસ કરીને મેં હેલો એવું કઈ છે જ નહીં. હા બોલો. હા પણ તમારે એને કઈક ઓલા શેમાંથી આ સંબંધ શેમાંથી હતો? તમને નથી કીધું એને? એને તો કીધું અમારા ગેસ્ટ હાઉસ માંથી આ દોસ્તી થઈ હતી, બધી વાત કરી. હા તો બસ ઠીક ઠીક. એટલે તમે અમે એવા માણાઈ નથી, અમે એનો રૂપિયો નથી લીધો. એ હાવ ખોટું બોલે છે. બરોબર મેં લીધા નથી તો હું કેમ દઉં એને પૈસા? મતલબ એટલે તમારા લોહી વેપારનો બિઝનેસ કરતા હશો તમે? હા હા ઠીક. તમે ક્યાં રહ્યો છો? પૂછી જુઓ એને. ઈ તમારે શું થાય? મારે કઈ નો થાય. તો મારે કઈ નો થાય પણ મતલબ એને અમારે કાર્યકર હોય એટલે અમારામાં બધે આવા આવતું હોય એના બધા માટે અમે વાત કરતા હોય. અમારે કોઈ અંગતમાં ન હોય, એમ કોઈ ઓળખતાય ન હોય. તમે પાછોડાના? ના મારું ગામ રામોદ કીધી, મનસુખભાઈ રાઠોડ. ઠીક. ઈ ક્યાં આવ્યું? ઈ ગોંડલ ની બાજુમાં આવ્યો, ઘોઘાદર ની ઓલી બાજુ રામોદ. હા એટલે તમને અમે કોઈના અંગત અમે ભાઈ ની ન ઓળખતા હોય. અમે કાર્યકર તરીકે અમારા બધાના ફોન આવતા હોય, અમને બધી વાત કરેલી એનો અમે આ વાત કરતા હોય. મેં એનું કઈ એમને મેં કઈ લીધું નથી. મેં 7000 રૂપિયા તમે કઈ બે ચાર જણા એના ગામમાં ગયા તા કઈક ધમકી મારવા ના 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 ધમકી મારવા કઈ નહોતા ગયા, મારવાય નહોતા ગયા. બરોબર. એને ઈ બધાને એમ કેસે કે ઈ બધા મને મારવા આવ્યા તા. કોઈ એમ મારે નહીં જાણ્યા વગર. બરોબર. મારા ભાઈ ને ઈ બધા ગયા તા ખાલી એમ સમજાવવા. તો ઈ ફોન કરીને પછી આવે જ નહીં. સમજાવવા ગયા તા, કોઈ આંગળી નથી અડાડી એને. બરોબર. નંબર ડિલીટ મરાવા ને એટલે ગયા તા બધા. બરાબર. તમારું ગામ કયું છે? ભાવનગર. ઠીક ઠીક. એટલે તમે આ મતલબ આ ઓલા લોહી વેપારનો બિઝનેસ કરતા હશો? હા અમે હું કરું છું. ખોટું ક્યાં કેવું? ઠીક ઠીક ઠીક. એટલે આની યારે મુલાકાત કેમ કરતા થઈ હતી? ગેસ્ટ હાઉસમાં. ક્યાં ગેસ્ટ હાઉસમાં? ચોટીલા. ઠીક ઠીક ઠીક. એટલે તમે ત્યાં જાતા જઈશો? હા ઠીક. પેલા જાતી હતી મેં, હવે બધું બંધ કરી દીધું. મારા ઘરવાળા એ સમાધાન થઈ ગયું ને એટલે મેં બધું બંધ કરી દીધું.
પછી છે ને આ મારો પર્સનલ નંબર છે એને છે ને કોકે આપી દીધો. મારી કોક બેનપણી હશે કે એને કોકે આપી દીધો નંબર, એટલે ઈ મારા પર્સનલ ફોન માંથી ફોન કરે છે ને, એટલે ઈ મારા ભાઈ થયા છે, ઈ રાજકોટ રહેશે, ઈવડા ઈ છે ને અહીંયા ગયા તા એને સમજાવવા. તમે કઈ સમાજના છો? તમે પણ મેં એના પૈસા નથી લીધા, તમે એટલું બધું શું લેવા પૂછો છો? ઠીક, કાંઈ વાંધો નહીં, હાલો જે હોય તે હાલો. એટલે એમાં હું એમ કઉ છું કે એનું જે હોય તે, પણ હવે એમાં ક્યાંય બીજા લપાલપીમાં પડતા નહીં, મારે કાંઈ નથી પડવું. ઈ એમ કેશે કે પેલા મને એમ કીધું 70,000 લીધા, બરોબર, તો મેં 1 રૂપિયો નથી લીધો એનો. તમે કયો ને હાથ મેકું, તમે કયો ને તો તાવો ઉપાડી લઉં. તાવા બાવા કાંઈ ઉપાડવાનું ન હોય, ભલે ઈ તો તમારો જે કાંઈ બિઝનેસ હતો એ પતી ગયો ને, હવે ક્યાં કાંઈ છે. એટલે હા, તો મેં હવે બધું મેકી દીધું છે, મારા ઘરવાળા એ સમાધાન થઈ ગયું છે, અમે ભેગા રહેવી છીએ. તો મને એમ કેશે કે ઈ કે મારા પૈસા દે, હવે મારા આગળ છે જ નહીં અને હું કાંઈ કરતી જ નથી, મારે એને પૈસા કેમ દેવા? હમણાં મેં લીધા હોય તો ગમે એના આગળ મારું વસ્તુ વેચીને દઈ દઉં, બરોબર ને? કાંઈ માં ભાઈ જે હોય તે પતી ગયું, પણ મતલબ તમારે એનો સંબંધ ઈ તો કે અમારા ઘરના સંબંધ હોય હતા. ના ના, અમે ઈ છે ને એકવાર ભાવનગર આવ્યા હતા, બરોબર, દવાખાને. તો ભાઈ હતા ભેગા, તમ તાર મારું ખોટું લાગતું હોય ને તો ઈ ભાઈને પૂછી જોજો. અને લાડવા લઈને આવ્યા હતા ઈ ડબ્બો ભરીને, બરોબર. તો મીકીત છે ને તડકો બહુ હતો ને તે મીકીત તમ તાર ઘરે વહી આવજો, હું મારી મમ્મીને કહી દઈશ. તો ઘરે આવ્યા, ચા પાણી પીધા ને એમ કરીને ઘર જોઈ ગયા. પછી ગમે તો એ ધમકી મારે, પૈસા મને દેજે 70,000, નકર હું તાર ઘરે આવીશ કે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, સારું. પણ હવે અત્યારે એને મને કીધું કે મેં કઈક ઓલો સામાન લઈ ગયો, એને પૈસાનું નથી કીધું, એને કીધું મારો સામાન લઈ ગયા છે. અને ઈ તો ના, સામાન ઠેલો ભરીને દીધો તો એને, ઠંડી પાણીની બોટલું અને એવું બધું દીધું તું. હું એક વસ્તુ એની નથી લઈ ગઈ, એને મને સાબુન શેમ્પુ એકવાર દીધા હતા, ઈ હું લઈ ગઈ હતી. બાકી છે ને એનો ઠેલો આખો ઈ હોટલમાં પડ્યો છે, શિવાભાઈને મેં દઈ, ઈવડા ઈ હોટલ વાળા છે ને એને મેં બધું દઈ દીધું. મેં કીધું તમે કોકને દઈ દેજો, મેં કીધું અમારે કઈ રૂપિયો નથી જોતો એનો, એની વસ્તુ ઈ મારા જ છે, બરોબર. એનું ખાઈને અમે કયા ભવે સુખી થાવી? આટલું તો આ માથે થાય છે, બરોબર છે ને? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, પૂર્વીસાબેન કાંઈ વાંધો નહીં. હવે ઈ જે હોય છે, તમે યાર ભાઈ એને કઈક સમજાવો, ઈ મને હાવ બદનામ કરે છે. પણ ઈ તો એટલે ઈ લોકોની પેલા ખબર તો હશે ને આ બધી. આ બધી તમે જે લોહી વેપારનું કામ ના કાઈ નથી ખબર. ઠીક ઠીક, સારું, હાલો ઈ જે હોય તે પતી ગયું. હાલો બીજું તમે કઈક એમને કયો ને યાર, બધાને મારા પર્સનલ નંબર લઈ લીધા ને ફોન કર્યા થાય છે. અમે કોઈને પર્સનલ નંબર અમારી પાસે નો જાય, અમારે એના કઈ મતલબ જ ન હોય. હા, તો ઈ બધાને નંબર દેશે. એક છોકરાનો મારા મેસેજ આવતો તો ઈ કે તારા નંબર તો ઈ કે બધાને દીધા છે, કે મને એકને નથી દીધા ઈ કે. ના એવું કઈ ન હોય. તમારે આ તો બધું જે કઈ હોય તો તમે તો તમારી રીતે ફ્રેશ માઇન્ડ થી જ રહેતા હો ને. હું મારી જે કઈ કરતી ને હું મારી છોકરી હાટું થઈને કરતી. હવે મેં બધું મેકી દીધું ધીમે ધીમે, અને મારા ઘરવાળા હવે સમાધાન થઈ ગયું. તોય તે બધું એમ કરે કે હું તાર ઘરે આમ કરું ને ભવાડા કરું ને તું મારા પૈસા ન દે. મેં લીધા જ નથી, નકર હું મારી વસ્તુ મારે ઈ કઈ ન હોય. તાર ઘરવાળાને એની ખબર જ હોય ને બેટા, એને ક્યાં કઈ મતલબ છે? એને ખબર હોય કે પેલા આવું કરતી હતી, હવે નથી કરતી, એવું એને ખબર હોય ને. કઈ આટલા બધા અમારે આજે તું એક જગ્યાએ તો ન હોય ને. આજે લોહી વેપારનું કામ કરતા હોય તો ઘણા માણસો અરે તમારા કોન્ટેક્ટમાં આવ્યા હોવ. પણ હું રિહામણે હતી 2 વર્ષથી. પણ રિહામણે હતી તો કઈ એનો મતલબ એવો થોડો છે કે આ માણસો આપણને ઓળખે નહીં. ના કોઈ નથી ઓળખતું મને યાર. તમે આખી વાત જ સમજતા નથી. આ તારી બેનપણીઓ હોય કે તમારો કોઈ પણ અંગત માણસો હોય, એ બધા તમે ઓમ તો ઓળખતા જ હોય ને. આજે તું આ સાધુ એકારે તે હવે આવું કર્યું હોય, તું ત્યાં ગેસ્ટ હાઉસમાં જતી હતી તો ત્યાં બધા આની મને દયા આવી ને એટલે મેં આનો એકનો નંબર લીધો, નકર હું કોઈ નંબર નથી દેતી. આ તો મને એમ કીધું કે તારી કઈક વસ્તુ યાદી રે ને એવી દે. પેલા નંબર માંગ્યો, મેં કીધું કોઈ નંબર નથી દેતી. પછી મને એમ કીધું કે તારી કઈક વસ્તુ યાદી રે ને એવું દે. તો મને વળી દયા આવી. મેં કીધું દેખાતું નથી આંખમાં ને એવા માણસ છે ને, મેં કીધું તે મેં નંબર આપ્યો. નકર અમારે એનું લઈને ક્યાં ભવે સુખી થાવું? પૂછજો જો, મેં 7,000 ઉસીના લીધા હતા. હું તમને ખોટું નથી કેતી, મારે જોતા જરૂર હતી ને તમે 7,000 લીધા હતા. પછી બીજે દી નહીં, ત્રીજે દિવસે નકરા ફોન કર્યા રાખ્યા ને તો એક અહીંયા મારે ઓળખીતા છે ને, મેં કીધું એની યારે મારા ઘર જેવો વ્યવહાર છે. તો મેં એને કીધું, મેં કીધું તમે એને પૈસા દઈ આવો ને, તો એ બિચારા તરત 7,000 દઈ આવ્યા. કાંઈ વાંધો પણ ઈ હજી તને છોડે એમ નથી, એને મગજમાં બેહી ગયું છે. હા, પણ એનું શું કરું યાર? કાઈ નહીં, હવે ઈ તો હાલો ને, મેં એનો હમણાં પર્દાફાશ કરી છે એનો. બીજું ભલે કાંઈ વાંધો નહીં.
મારા એમને મારા ઘર સુધી ખબર પડશે? હવે આ તો પડે, આમાં થોડું એવું હોય. એ તો આપણે સિગર રાખવાની હોય કે એવું કઈ હતું. પણ એ બહુ કરી એને તો મારી જિંદગી બગાડ નાખશે ઈ. ના ના એવું કઈ ન થાય. હા કઈ ટેન્શન લ્યો, થઈ જાય. ઓકે હા તે હા. ભલે. બીજો નંબર તમારો છે આમાં? હા 2 નંબર મારા હતા. હા તે ઈ તો એમ કેતો હતો ભાઈ એને એટલે ક્યાંય કોઈ યાર લગ્ન નથી કર્યા, કાઈ કાઈ છે નહીં એવું બધું. મારે ભાઈ 5 વર્ષની દીકરી છે. હું જામનગર હાહરે છું અત્યારે હાલ. હા. મારે 5 વર્ષની છોકરી છે. બરાબર છે, કાઈ વાંધો ના. એ હાલો. હાજી કોણ? હા કોણ બોલો? અરે ઓલા નંબર ઉપર ફોન કર્યો હતો ને? ક્યાં નંબર ઉપર? 002 ઉપર નથી કર્યો તમે અત્યારે? 002? હા ઓલા પાછળ ઓલા ભાભા હાટુ. તમે કોણ બોલો? હું સંજયભાઈ પરમાર બોલું બોટાદ થી. ભાભા હાટુ? ક્યાં ભાભા હાટુ? ઓલા પાછળ ભાભા હાટુ અત્યારે ઉર્વિશાન ફોન નથી કર્યો? હા એ બાબતે. હા બોલો બોલો. તમે કોણ બોલો? હું સંજયભાઈ પરમાર બોલું બોટાદ થી. સંજયભાઈ પરમાર. હા એટલે તમારે શું હતું? એટલે એનો ફોન આવ્યો હતો મારામાં, આ નંબર ઉપરથી ફોન આવ્યો, વાત કરી લો ને એમ. મેં કીધું શું હતું બોલો ને. ઈ તો એની યાર વાત કરી. તમે એના બારામાં તમે શું કહેવા માંગો એમ? એટલે એનો ફોન મારામાં આવ્યો, હું એ મારો લવર છે. હે? ઈ મારું લવર છે એટલે મારામાં ફોન આવ્યો એનો. ઈ તો કેમ લગ્ન કરી લીધા છે? લગ્ન તો એના થઈ જ ગયા છે, પણ ઈ મારો લવર છે. તોય લવર છે? હા હા. તમે કઈ સમાજમાંથી બોલો? હે? રાજપૂત માંથી. રાજપૂત માંથી, બરાબર. સારું, તો પછી એને લગ્ન કરી લીધા હોય ને આવા લવરિયું આવું રાખે તો પછી એની જિંદગી ખરાબ ને તમારી એ બગડે ને? ના ના એવું કઈ નથી, અમારે રાજી ખુશી છે, અમારે એવું કોઈ મોહ નથી. મારા ફોન આવ્યો અત્યારે, મને કે કોઈક ભાઈ નો કે ફોન આવ્યો હતો અને આ રીતની વાત કરી. મેં કહ્યું વાંધો નહીં, નંબર મારા નાખ, મેં કહ્યું વાત કરી લઉં. ઓકે સારું. ઈ ભાઈ બારામાં મેં ફોન કર્યો તો, તમે શું કહેવા માંગો છો? ને હું તો કઈ કેવા માંગતો નથી. એ તો એમ કે છે કે 1 રૂપિયો મેં એની આગળ લીધો નથી, છતાં એ હેરાન કરે છે. 2 વાર તો ને આવી ગયા અમે એને સમજાવાય છે. બરાબર. આ છોકરી રહી તો લોહી વેપાર નું કામ કરતી હતી ને? હા હા હા. અને પણ હવે નથી કરતી. ઠીક છે, જે તે સમયે કરતી. તમે તમારી જેવા એને લવર હજી કેટલાક છે એમ? અરે એને એકઈ નથી, હું તો પહેલેથી હું જ છું. બરાબર. અને મેં આ લાઈન માંથી કટાવી. હા સમજાણો સાહેબ? તમે આ લાઈન માં કટાવી પછી આ લાઈન માંથી કટાવવા મતલબ તમે કટાવી પણ તમે તો છો જ ને? કોણ? તમે. ના ભાઈ ના, હું તો શું જ ને. હા એટલે ઈ બધું ઈવડો ભાભો રહ્યો એ હતો જ ને? ભાભો હતો નહીં, ભાભો અહીંયા જાતો હતો. તો જાતો તો લવર છે ને એની આખી મેટર અલગ છે એમ કહું. ઈ ભાભો રહ્યો ને ઈ પૈસા દઈને મૂળ આ મેન વસ્તુ કોને કરાવ્યું છે? હું તમને છે ને જો માતાજીના સોગંદ ખાઈને કહું છું, જે ત્યાં ઈ જે હોટલ વાળો જે શિવાભાઈ છે ને, તમારા લગ્ન થઈ ગયા? હા. તમારા લગ્ન થઈ ગયા? હા છે. તમે બોટાદમાં કઈ જગ્યાએ રહ્યો છો? તમારું નામ શું છે આખું? બોટાદમાં હું હવેલી ચોકે અંદર. હા. તમારું આખું નામ? સંજયભાઈ પરમાર. સંજયભાઈ આખું નામ? તમારું નામ શું છે? મારું નામ મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ, ગામ રામોદ, તાલુકો કોટડા સાંગાણી, જિલ્લો રાજકોટ. હવે તમારું આખું બોલો છે. મારું નામ સંજયભાઈ બટુકભાઈ પરમાર. બટુકભાઈ? હા. ઈ બટુકભાઈ પરમાર ઈ રાજપૂત માં આવે એવી રીતે? અરે બટુક સી આવે છે, પણ હું ભાઈ જ કહું છું. છે એટલે કાઈ વાંધો. હવે આમાં જો મનસુખભાઈ 1 મિનિટ હું વાત કરું તમને. બરાબર. આમાં કેવું છે ખબર છે? જો એ છોકરી જે રહી ને, બરાબર, એને બિચારી પરિસ્થિતિ ખરાબ હતી. હું તમને મુદ્દેલી વાત કરું. આપણે એના કોઈ મતલબ નથી. એક જ મિનિટ. બરાબર. એટલે એની પરિસ્થિતિ રહીને બહુ ખરાબ હતી. બરાબર. અને એ આ લાઈન માં ચડી હતી. બરાબર. અને આપણે હેલ્પ કરી છે. બરાબર. બીજા નંબરમાં તમારે હેલ્પ કરી, તમે હેલ્પ કઈ રીતે કરી હતી, કેવી રીતે કોન્ટેક્ટ થયો હતો તમારો? ત્યાંથી નથી થયો તો મારે પણ. બસ ગેસ્ટ હાઉસ માંથી? હા ગેસ્ટ હાઉસ માંથી. આ બધા રિયાઈ નું બધાનું મૂળ હેડિંગ ચોટીલા.
હા ઈ કયું ગેસ્ટ હાઉસ હતું? ઈ તો કાકા આવ્યું એ ઉપર છે ચોટીલા સિટી પ્લસ કે એવું કાંક નામ છે. સારું. તો તમારા લગ્ન થઈ ગયા હોવા છતાં પણ આવું કરતા હતા? આ તો રાખવી આપણે સમજાણ. ઠીક ઠીક. રજપૂત આવું કરે? બધાય નથી કરતા અત્યારે તો મનસુખભાઈ. હે? બધાય નથી કરતા. કરતા હોય પણ આપણે ઘરે બાઈ હોવા છતાં બીજું આવું કરી આપણી બાઈ ને પોહાય. ના આપણે બીજો કોઈ સંબંધ તો નથી, પણ આ તો આપણે એક રીતે બેનભાઈ નો સંબંધ છે કે? ના બાપા ના, બેનભાઈ નો સંબંધ હોય કોઈ નહીં. આ તો તમે કીધું કે આપણે બીજું કઈ નહીં, બીજું એટલે તો બેનભાઈ નો સંબંધ થાય એમ. ના ના એવો કોઈ સંબંધ નથી આપણે, પણ મૂળ શું છે ટૂંકમાં ખબર છે, જો મેં ઈ કહી દીધું એમને ત્યાં અમે ગયા તા ને તો ઈ કહી દીધું હતું એ દાદા ને કે તમારે કદાચ જો ઈ જે આ જે એના અડદિયા સાબુન ઈ બધું એને દીધું હતું બરાબર, તો ઈ એમ કે છે કે એના મારા પૈસા દઈ દો. તો આપણે ઈ કહી દીધું કે ભાઈ આ છોકરી એમ કે છે કે ભાઈ મારે મેં ઈ લીધું નથી, ઈ લઈ ગયો છે હોટલ વાળો બરાબર. છતાં મેં કીધું તો મેં કહ્યું તમારે 15,000 રૂપિયા લેવાના થતા હોય તો મેં કીધું કાંઈ વાંધો નહીં, તમારે જે પૈસા થતા હોય દઈ દઈશું, પણ આ મેટલ સોલ્વ કરો. એ તો સોલ્વ છે ને, ઈ બિચારો સાધુ છે એટલે મને ખબર બાવા સાધુ છે. હું ગયો તો હોય ત્યાં મનસુખભાઈ માથે રેમ રાખીને પૂરું કરો ને. બાપુ બિચારા હું છે થોડોક બાયુમાં થોડાક ફસાઈ ગયા છે, તમારે જેવા ફસાઈ જતા બિચારા બાપુ નો હું વાત. તમતારે કયો તમે નક્કી કરો એ રીતે પતાવી દઈ બસ. મારે કઈ કોઈનું પતાવવાનું નથી, હું કોઈ પતાવવા વાળો માણાય નથી, મારે કઈ લેવા. અરે હું એમ નથી કેતો મનસુખભાઈ, તમે તમતારે એ સાધુ મહાત્મા છે ને, સાધુ મહાત્મા ની કોઈ આતડી દુભાવવામાં રાજી ન હોય બરાબર. અરે ઈ તો બાપુ તો બિચારા હું બાયું ને એને મોજ હતી ને સંતો મહાપુરુષો છે એવું કર્યું હોય, અને એમાં વચમાં તમે રજપૂતો ચડ્યા એટલે આવા બધું ચીડ મારી મોત ભાઈ. એટલે તેમ તમારી રીતે એમની અરે વાત કરી નાખો, જે કઈ હોય તમતાર પતાવી દે. તમે વાત કરી લીજો ને, મારે કઈ જરૂર નથી. અમે તો સારા માણસ છે, યુટ્યુબ માં બોલશો ને મનસુખ રાઠોડ એટલે હમણાં આવશે. અરે તમે નામ દીધું ને તા મેં તમને ન કહી દીધું. તમે એમ કીધું કે મનસુખભાઈ બોલું છું, હું તમારા વિડીયો જોઉં છું. ઓકે ભાઈ, પછી કાંઈ વાંધો નહીં, આ બધું હમણાં આવશે ઘડી પછી. આજે અટાણ ચડાવી કા હવારે ચડાવી. અને આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા